ચલો મિત્રો, 27 એપ્રિલનું કરંટ અફેર આવી ગયું છે. એમાં પહેલું ન્યૂઝ એવો છે કે આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં ભારતની પ્રથમ ખાનગી સોનાની ખાણ શરૂ થશે. બીજી એવું છે કે યુકેની સંસદે ટોબેકો એન્ડ વેપ્સ બિલ પસાર કર્યું, જે 1 જાન્યુઆરી 2009ના રોજ અથવા તે પછી જન્મેલી કોઈ પણ વ્યક્તિ સિગરેટ વેચવા પર પ્રતિબંધ કરે છે. અને તમાકુ ઉપર પેઢીગત પ્રતિબંધ આજના વિશ્વનો પ્રથમ દેશ હતો માલદીવ્સ, બરાબર. અને ત્રીજી ન્યૂઝ એવી છે કે એવરેડી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના સામ જિલ્લામાં ભારતની એકમાત્ર કાર્યરત આલ્કાઇન બેટરી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું. ચોથી ન્યૂઝ એવી છે કે જસ્ટિસ લિસા ગિલ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. પાંચમી ન્યૂઝ એવી છે કે ભારતીય ટેકનોલોજી સંસ્થા એટલે આઈઆઈટી રોપર દ્વારા પંજાબમાં એક એગ્રીકલ્ચર ઇન્ટેલિજન્સ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે, જે સ્માર્ટ ફાર્મિંગ અને કૃષિ સંબંધિત નિર્ણયો લેવા માટે ભારતની પ્રથમ સંપૂર્ણ સંકલિત એઆઈ સિસ્ટમ છે. અને છઠ્ઠી ન્યૂઝ એવી છે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે બીઆરઓના પ્રોજેક્ટ હેઠળ એક પ્રોજેક્ટ ચાલે છે, પ્રોજેક્ટ અંતક. એ ભૂતાનના થિમ્પુમાં ચાલે છે અને એનો 66મો સ્થાપના દિવસ ઉજવાયો છે.